हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં। મિત્રો આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ 8 આનુવાંશિકતાના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું। નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। 1. મેન્ડલના એક પ્રયોગમાં ઊંચા વટાણાનો છોડ જેના પુષ્પ જાંબલી રંગના હતા તેનું સંકરણ નીચા વટાણાના છોડ કે જેના પુષ્પ સફેદ રંગના હતા તેની સાથે કરવામાં આવ્યું। તેમની સંતતિ બધા જ છોડમાં પુષ્પ જાંબલી રંગના હતા પરંતુ તેમાંથી અડધો અડધ છોડ નીચા હતા। આ પરથી કહી શકાય કે ઊંચા પિતૃ છોડની આનુવાંશિક રચના નીચે પૈકી એક હતી। જવાબ સી ટી સ્મોલ ટી WW। 2. એક અભ્યાસ પરથી જાણી શકાયું કે આછા રંગની આંખોવાળા બાળકોના પિતૃની માતા પિતા આંખો પણ આછા રંગની હોય છે। તેના આધારે શું આપણે કહી શકીએ કે આંખોના આછા રંગનું લક્ષણ પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે? તમારા જવાબની સમજૂતી આપો। જવાબ ના, કારણ કે આંખોમાં રંગના લક્ષણ આછા રંગ અને કાળા રંગ વચ્ચેના સંકરણના પરિણામ આ બાબત નક્કી કરવા માટે જરૂરી છે। हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। પ્રશ્ન 3. કૂતરાની ચામડીના પ્રભાવી રંગને જાણવા માટેના હેતુથી એક પ્રોજેક્ટ બનાવો। જવાબ લક્ષણ અભિવ્યક્તિ પિતૃ પેઢી વચ્ચે પ્રજનન કાળો રંગ પ્લસ સફેદ રંગ BB। પ્રથમ પેઢી બધા કૂતરાઓ કાળા રંગના હોય છે કે નર કાળા રંગના પ્લસ માદા કાળા રંગના AB। બીજી પેઢી AB BB। કૂતરાનો કાળો રંગ એ પ્રભાવી લક્ષણ ગણાય કારણ કે કાળો રંગ બધી પેઢીમાં જોવા મળે છે। પ્રશ્ન 4. સંતતિમાં નર તેમજ માદા પિતૃઓ દ્વારા સમાન જનની યોગદાન કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય છે? જવાબ નર શુક્રકોષો ઉત્પન્ન કરે છે જ્યારે માદા અંડકોષો ઉત્પન્ન કરે છે જેમાં રંગસૂત્રો અને DNA અડધા અડધા હોય છે। આ શુક્રકોષો અને અંડકોષો યુગ્મજન્ય નિર્માણ કરે છે જે સંતતિનો પ્રથમ કોષ કહેવાય જેના દ્વારા નક્કી થાય છે કે નવી પેઢી નર હશે કે માદા। મિત્રો અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે। તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો। હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે। हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો।